એ ગુરુ મહારાજ હા મહારાજ, આ ક્યાં ભગવાનનું મંદિર છે? આ દ્વારકાધીશ રણછોડરાય નું મંદિર છે. અરે ગુરુજી, જી જો કૃષ્ણ ભગવાનનું મંદિર હોય તો મારે પ્રભુને થાળ જમાડવો છે. આ તે લાવો થોડી વાર દાદરી આરામ કરો એટલે હું જમાડી દઉં. એમ નહીં ગુરુજી, કેમ? પ્રભુને મારી હાથે જમાડવાના છે. તમારી હાથે જમાડવા? હા ગુરુજી. અને હું પગે જમાડી? ના ભાઈ ના, તમે હાથે જ જમાડો ને. આ તો જમાડી ગયો. વધે ઘટે 50-50. કેમ? ભગવાન જમી લે પછી. કેમ ભગવાન નહીં જમે? ભગવાન તો જમશે પણ વધે ઘટે 50-50 એમ કહું. કાઈ વાંધો નહીં. ભગવાન જમી લે પછી અમને ભૂલતા નહીં. નકર અમારી જાત સિવાય બીજી કોઈ કજાય જ નહીં. ઈ વાત એ હાચી છે ગુરુજી. બરાબર ને? ધંધામ શરમ હાલો. યેજી થાળ જમો ને મારવાલા કાનોડા ઓ નદલાલા મારી રે રાણી એ સાર લાડુડા મોકલ્યા એ બેઠી જમાવાન આવો કાનોડા ઓ નંદલાલા એ જળા જામના જીના કરી લાવની રા ये जला जामना जिना बरी लावनी रा ए सराना तुम्हारा पकाड़ू वाली रा ओ नंदला लाला ये वांजियो याद ने तारे सुने नाम से ये वांजियो याद प्रभु सरने नाम से तो ना जाय मारी लाडू वाली रा ओ नंदलाला तो ना जाय मारी लाडू वाली रा ओ नंदलाला ओ नंदलाला ओ नंदलाला ओ કારુને પ્રભુને કાલાવાલા કરો. પ્રભુ મારો થાળ કેમ નો જમે? તો લે છૂટા લાડુ કેરા માર મારું. એટલું જ નહીં પણ લે છોટી જળ દમનાની જાળી મારું. આમ ભગવાન ને જમાડે. અમારા મંદિરમાં ઓશિતાનો હુમલો, ધમ સકડી ધાણા જીરું. એ ભક્તરાજ. હા ગુરુ મહારાજ. આ તમે શું કર્યું? આ પ્રભુ મારો થાળ કેમ નો જમે? કેમ જમાડતા હતા? હું જો કઈ રીતે જમાડતા હતા? જેમ ભગવાનને જમાડતા હોય એમ જ જમાડતા હોય ને. હું જેમ રમાડતા હોય એમ રમાડતા. પ્રભુ મારો થાળ કેમ નો જમે એમ તમને કહું છું. ઈ તો ઠીક છે પણ આ રીતે ભગવાન અત્યારે તમે પ્રેક્ટિસ રાખી નહીં ખા. અને આ રીતે તમે આ અમારી મૂર્તિ ખંડિત કરી નાખી. મંદિરનો પેલો માળ ઉડાડ્યો. માળ નતો, માળની વાત હાલતી. આ પથ્થરની મૂર્તિ લાડુ જમે તો હાસા ભગવાન નથી.
તમારે હાચા ભગવાન જોયું તો વેલાહેર મને નો કહેવાય. કેમ? કાલ મને અમરેલી બસ સ્ટોપે ભેગા થયા હતા. કોણ? ભગવાનભાઈ ટ્રેક્ટર વાળા. અરે ગુરુજી, મારે ભગવાનભાઈ ટ્રેક્ટર વાળાનું કામ નથી. તમે કહો ને મારે ભગવાનભાઈ જોવા. મારે તો કૃષ્ણ ભગવાનનું કામ છે. એ ભગવાન જોવા? હા ગુરુજી. હાલો હું બતાવી દઉં. હું કહું એમ કેતું જવાનું દેખાય એવું કહેવાનું. કાઈ વાંધો નહીં ગુરુજી. નકર ભગવાન નહીં મળે. કાઈ વાંધો નહીં ગુરુજી. આ બધો સમુદ્ર છે. આ બધો સમુદ્ર છે. આ સમુદ્ર ની અંદર ખળ 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 સમજો. આ સમુદ્રની અંદર ખળ 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 સમજો. હું સમજો. હું સમજો એટલે તમે મને સમજો. હું પણ તમે કીધું એમ મેં કીધું. કેમ ભગવાન મળે? હે ગુરુજી, હા એમાં એટલું બધું અભિમાન હું લેવા કરો છો? અરે ભક્તરાજ, તમને શંકા છે? સાધુ ને અભિમાન હોય? હા ગુરુજી, તમને અભિમાન જ છે. અરે આ ધરતી ઉપર રાજા રાવણ નું અભિમાન નથી રહ્યું, અમારું રે. આ ધરતી કહે મેં બડી તો शेषनाग पर क्यों खड़ी? शेषनाग कहे मैं बड़ा तो शंकर के गले में क्यों रहा? शंकर कहे मैं बड़ा तो हिमालय पर्वत पर क्यों वसा? हिमालय पर्वत कहे मैं बड़ा तो रावण से क्यों हिला? रावण कहे मैं बड़ा तो वाली के बगल में क्यों रहा? वाली कहे मैं बड़ा तो राम से तीर से क्यों मरा? राम कहे मैं बड़ा तो इंसान के हृदय में क्यों रहा? इंसान कहे मैं बड़ा तो उसके पीछे क्यों पड़ा? औरत कहे मैं बड़ी तो नथड़ी में क्यों मोई? नथड़ी कहे मैं बड़ी तो नाक में क्यों रही? नाक कहे मैं बड़ा तो नाक में से हेडा क्यों पड़ा? હવે નથી અભિમાન ગુરુજી. છે અમને અભિમાન નહીં ગુરુજી. તો પછી અભિમાન કરાય નહીં અને હોય ચાર ગણ કોઈને ના પડાય નહીં. વાત સાચી છે ગુરુજી તમારી. બરાબર છે? હા એમ. હે ગુરુજી, હા આ તમે બાવા કેમ બન્યા? ઈ પૂછો માં. કેમ? રુદિયો રૂવેલ માઈલો ભીતર જરે. જો તો ખરા. અરે સોરે વાગે ઢોલકાન પાદર વાગે પાવા. સોરે વાગે ઢોલકાન પાદર વાગે પાવા. બાયડીના રાજમાં ભાઈડા થઈ ગયા બાવા. દોડતા દોડતા રેડીમેડ ઠપકાર્યા. આમાં જાદુ રોકાણ જ નહીં. તમારે ફોર્મ ભરવું? નહીં ગુરુજી. કા નહીં? નહીં નહીં. તો હાલો આશા ભગવાનનો માર્ગ બતાવું. અને મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે. જબરજસ્ત પરસો બતાવવામાં આવશે. પણ આજે આ અમારા ગ્રુપ હેઠળ એટલી તમતોડત મહેનત કરી એક ગૌ માતાના સેવા માટે. તો ભાવથી રામાપીરની એકદાર એવી જય બોલો કે આ ગ્રુપને મા ભગવતીનો સારે હાથનો સાયો અને મારો અલગ ધણી સડતી કળા આપે એ ભાવથી બધાને જય બોલવાની છે. બોલે રામદેવજી મહારાજની. અમુક અમુક તો એવી જઈને આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઠિયાને કોઢ મટાડે અને વાંધિયાની ઘેર પારણા બંધાવે. અને મારો બાપલ્યો આજ જો ભાવથી ને રુદિયાથી જઈ બોલાઈ જાય તો રવાડે રવાડે પાપ બળીને ભસ્મ થઈ જાય અને પાપ ભયા જાય. એ પાપ ભયા જાય 110% વાત હાસી. એ પાપ ક્યાં જાય? આજકાલ જય નો બોલે ન્યા જાય. બે હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે. બે હાથ એટલે ઊંચા રાખવાનું કહું કે તમારે મારે હવારે યોગા ન કરવા પડે. યોગા નું બતાવે ને ટીવીમાં સવાસદર લ્યો છોડો આગળ બેઠો ને વાહમ હેડા ઉઠતા હોય. અને મારા બાપા લીધો આજ તમારી જઈ નો સાંભળે તો કેદી સાંભળે? અને બે હાથ ઊંચા રાખવાનું મારો બાપલ્યો એટલે કે આજ બધાની જય કદાચ મારો નાથ સાંભળશે. શું કામ? કે આજે અલગ ધણીના દરબારમાં બેઠા છે મારો બાપલ્યો. અને આજકાલ જય ન બોલો ને તો તમને મારા ગળા ના હામ. અમુક કહેતા મરી જાય ચા બાપનો દીકરો છે નહીં બોલજો હશે કોઈક દી ખવાણી કરવા થાય તો બધા બે હાથ ઊંચા કરી નાખો. જો અલગ ધણીના દરબારમાં બેઠા હોય તો જેના હાથમાં લખવાય છે એ ઊંચા હાથ નહીં કરે. એ કેમેરા વાળા ભાઈ બધાના સીન લઈ લેજો, કોઈ બાકી નો રહી જાય. બોલે રામદેવજી મહારાજની જય જય બાપા સીતારામ. ભાઈ ભાઈ અમુક અમુક ને ભેગ થઈ વાહેલી ઉસાય છે. જય જય કોઈ વાંધો નહીં. જય બોલે ભગવાન હોવર ના કરે
ન બોલ્યા હોય 150 વર્ષ ના કરે અમારા બાપનું શું થાય? આ સમુદ્રની અંદર પડો, ભગવાનના દર્શન થાય.